મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। થરાદના પઠામડા ગામે દારૂબંધીને લઈ ઠાકોર સમાજ બન્યો જાગૃત। ગામમાં દારૂનું વેચાણ કરનાર, પીનાર અને દેખનાર જો દારૂબંધી નહીં કરાવે તો વસૂલાશે દંડ। ગામમાં યુવાનો દારૂના રવાડે ચડતા ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનોએ લીધો સામૂહિક નિર્ણય। પઠામડા ગામે દારૂ વેચનારને 5 બોરી બાજરીનો ધર્માદો અને દારૂ પી અને તોફાન કરનારને 2 બોરી અને જેને જાણ છે છતાં અજાણ બનશે તેને 1 બોરી ધર્માદાની કરી જાહેરાત। થરાદ પંથકમાં દેશી દારૂને લઈ પ્રથમ વખત ગ્રામજનો જાગૃત બની ગામમાં કરાવી દારૂબંધી। પઠામડા ગામે નકળંગ ભગવાનના મંદિરે ઠાકોર સમાજના આગેવાનો એકઠા થઈ લીધો નિર્ણય। દારૂબંધીને લઈ ગ્રામજનોએ સામૂહિક નિયમો બનાવ્યા। એવાલ મુરજી ચૌધરી, બ્યુરો ચીફ, બનાસકાંઠા। દારૂ બંધીને લઈને અમે એવું કહેવા માગીએ છીએ ઠાકોર સમાજ તરીકે કે ગામની અંદર દારૂની બધી થોડી વધારે મેટર વધી ગઈ હતી। કોઈ દારૂ ઉકાળતા હતા, કોઈ પીતા હતા, કોઈ છોકરા પીતા હતા। એથી બરબાદ થવાના કારણે અમે આ ગામના બધા ભેળા ઠાકોર સમાજના ભેળા થઈને આગેવાનો અને આ દારૂનો એવો નિર્ણય લીધો છે કે કોઈ દારૂ વેચે એને 5 બોરી ધર્માદો નાખો। દારૂ પીને કોઈ ગામની અંદર ફરતો હોય, કોઈને ગાળી બોલે, કોઈ એવી હાલતમાં દેખાય એને 2 બોરી ધર્માદો નાખો। ત્રીજા નંબરમાં ગામની અંદર કોઈ દારૂ વેચતો હોય અને કોઈ ન કહે એને પણ 2 બોરી ધરવા નાખો। કે ધારો કે કોઈ દારૂ વેચતો નહીં, ના છુપાઈને રાખે, છતાં નીચે પાછળ ખબર પડે કે ભાઈને ખબર હતી ન કીધું તો એને 2 બોરી ધરવા નાખો। ચોથા નંબરમાં કે કોઈ દારૂ પી અને વગર વેચનું કોઈને કોઈ ગાળ ન બોલવી, કોઈ કેવું ને કોઈનો ઈર્ખો ન કરવો, એવું કોઈ કરે અને કોઈની છેડતી કરે એને 1 બોરી ધરવા દો। આવો અમે ઠાકોર સમાજના બધા આગેવાનો ભેળા થઈ અને અમે આવો નિર્ણય લીધો। બધા અમારા ઠાકોર સમાજના બધા વડીલો બધા ભેળા સાથે નકળંગ મંદિરે અને અમે નિર્ણય લીધો છે કે આજથી કરીને દારૂ ગામમાંથી નાબૂદ કરવો। નાના છોકરા પીએ છે એટલે બરબાદ થાય છે, એના કારણે અમે નિર્ણય લીધો છે એટલે કે લે દારૂ વેચે એને 5 બોરી ધર્મા દો અને લે પૈને ગાળે કોઈને કાઢે એમનો પણ 2 બોરી ધર્મા દો અને કોઈ વગર વેચનો માથાકૂટ કરે એને પણ બોરી ધર્મા દો અને જેને ખબર છે એને ના કે એને પણ બોરી ધર્મા દો નાખવાનો નિર્ણય લીધો છે। અને ત્યાં છતાં ના માને તો એના ઘરે અમારે ગામ લોકોને કોઈને જવું નહીં, આમંત્રણ આપવું નહીં ને એમને લાભવા નહીં। આવો અમે નિર્ણય લીધો છે અને સરકાર શ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારે પોલીસની કદાચ જરૂર ના પડે પણ જરૂર પડે તો અમને સહયોગ કરે એવી મારી નમ્ર વિનંતી છે।